તારીખ 7 જાન્યુઆરી રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને એક ફરિયાદ આપવામાં આવેલ હોય, જેમાં એક્સાઇઝના ગોડાઉન જે મોટી દમણ ફોર્ટ એરિયા ખાતે આવેલ હોય તેમાંથી 375 દારૂના બોક્સીસ ચોરાયેલ હોય, જેની ટોટલ કિંમત 14,05,032 રૂપિયા હોય. જે બાબતની જાણકારી મળતા સદર બાબતની જાણકારી અમને અમારા એસપી સાહેબ શ્રી કેતન બંસલ તેમજ ડીપો સાહેબને જાણ કરવામાં આવેલ હોય. તેમજ ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાના અલગ અલગ ધારાઓમાં કેસ રજીસ્ટર કરવામાં આવેલ હોય. આગળ તેની તપાસ કરવા માટે પોલીસની ટીમનું ગઠન કરવામાં આવેલ હોય અને ઘટના સ્થળના આજુબાજુના સીસીટીવી ફૂટેજની અધ્યયન કરવામાં આવેલ હોય. તેમજ બાતમીદારની માહિતી મુજબ એક ઈસમ નામે વિશાલ ભીખુ હળપતિ, જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે, એને હિરાસતમાં લેવામાં આવેલ હોય અને એની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ હોય કે તેણે આ ઘટના તેમના 8-10 મિત્રો જોડે મળી ઘટનાનો અંજામ આપેલ છે. વધુમાં બધા આરોપીઓને ટીમ બનાવી બધા આરોપીઓને હિરાસતમાં લઈ વધુમાં પૂછતાછ કરતા તેઓએ કબૂલ કરેલ કે પ્રાથમિક રીતે તેઓએ જે આ ઘટના સ્થળ છે ગોડાઉન, ત્યાંની પ્રાથમિક રેકી કરેલ હોય અને 3 તારીખની મધરાત્રે એ લોકોએ ગોડાઉનના છતના પતરા કાઢી આ ઘટનાને અંજામ આપેલ હોય. તેમજ આ કેસમાં આગળની તપાસ ચાલુ રાખવામાં આવેલ છે. આ કેસના માસ્ટર માઇન્ડ કોણ હતા? કોણે આ કેસ આખો ચોરી રચેલી હતી? આ કેસના માસ્ટર માઇન્ડ છે વિશાલ ભીખુ હળપતિ તેમજ હિરલ રમણભાઈ હળપતિ, જેઓ બંને મોટી દમણના રહેવાસી છે. તેમજ આ બંને પાસેથી દક્ષેશ ઈશ્વરભાઈ હળપતિ, જેઓ મોટી વાકડ દમણના રહેવાસી છે, તેઓએ આ જે દારૂના બોક્સીસ છે એની ખરીદી કરેલ હોય. સર, આ ઘટના અંતર્ગત કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આ ઘટનામાં ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 9 આરોપીઓની ધરપકડ કરી અત્યારે મહેરબાન કોર્ટ ખાતે તેઓને રિમાન્ડ માટે લઈ જવામાં આવેલ છે. જેમાં એક આરોપી માઇનર હોવાના કારણે તેને એપ્રિહેન્ડ કરી મહેરબાન કોર્ટ આગળ રજૂ કરવામાં આવશે. ઓકે.